આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખું વરસ સાચવી શકાય એવી 2 રીતે છાશનો મસાલો. આજે આપણે આ જે છાશનો મસાલો બનાવીએ છીએ એને ફક્ત તમે છાશમાં નહીં પણ ચાટ મસાલો કે ફ્રૂટ મસાલા તરીકે પણ વાપરી શકો છો. શરબતમાં પણ આ મસાલો એકદમ ટેસ્ટી લાગે છે. એક મસાલો જેમાં આપણે થોડી સુકવણી કરીને બનાવીશું અને એક મસાલો આપણે ઇન્સ્ટન્ટ તૈયાર કરીશું. બંને મસાલામાંથી તમને કયો મસાલો વધારે ગમે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે પહેલાં આપણે બનાવીશું ગ્રીન છાશનો મસાલો, જેને બનાવવામાં થોડો સમય લાગશે પણ સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે. સૌથી પહેલાં આખા વર્ષ માટે એકદમ નવી રીતે છાશનો મસાલો બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે. તો લીલા ધાણાનો આજે જાડો ડાળીનો અને મૂળનો ભાગ છે એને આપણે કાપી લેશું અને બાકીના જે લીલા ધાણા છે એને આપણે પાણીમાં ઉમેરી અને એકદમ સારી રીતે ધોઈ લેશું, જેથી એના પર જે કાંઈ ધૂળ કે માટી હોય એ બધી અલગ થઈ જાય. તો અહીંયા તમે જુઓ, આ રીતે મેં એક મોટા વાસણમાં થોડું પાણી લીધું છે અને એમાં આપણે લીલા ધાણા ઉમેરી એને સારી રીતે ધોઈ લેશું. તો નોર્મલી આપણે છાશનો મસાલો સૂકા ધાણાથી બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે સૂકા અને લીલા ધાણા બંનેનો ઉપયોગ કરીને બનાવીશું, તો આ મસાલાનો સ્વાદ બહુ સારો એવો આવશે. તો અહીંયા તમે જો, મેં લીલા ધાણાને સારી રીતે ધોઈ લીધા. હવે એને કોઈ કાણાવાળા વાસણમાં કાઢી લેશું, જેથી એનું એક્સ્ટ્રા બધું પાણી અલગ થઈ જાય. હવે આપણે થોડું ફરી ચોખ્ખું પાણી લઈ લેશું અને એમાં 1 કપ જેટલો ફોદીનો ધોઈ લેશું. તો અહીંયા મેં એક નાના બંચ જેટલો ફોદીનો લીધો, જેને પાનથી આ રીતે અલગ કરી દીધો. તો એ પાનને આપણે સારી રીતે ધોઈ એને પણ કાણાવાળા વાસણમાં કાઢી લેશું અને એને પણ 2-3 મિનિટ રેસ્ટ આપી દેશું, જેથી પાન થોડા કોરા થઈ જાય. હવે આ મસાલાને સુપર ટેસ્ટી બનાવવા અને મસાલાને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર બનાવવા થોડો મીઠો લીમડો ઉમેરીશું. તો અહીંયા મેં થોડો મીઠો લીમડો લીધો, જેને ડાળી સહિત આ રીતે પહેલાં ધોઈ લેશું અને પછી એના પાનને આ રીતે અલગ કરી દેશું. તો મીઠો લીમડો આપણા છાશના મસાલાને બહુ ટેસ્ટી એવો બનાવશે. તો હું સજેસ્ટ કરીશ કે આ મસાલો બનાવવામાં જરૂરથી ઉમેરજો. અહીંયા તમે જો, મીઠા લીમડાના પાન પણ મેં આ રીતે અલગ કરી દીધા. હવે આપણે કોઈ હળવો એવો તડકો આવતો હોય બાલ્કનીમાં કે પછી ઘરમાં, તમે ક્યાંય પણ આ ધાણા, મીઠો લીમડો અને ફોદીનાને કોટનના કપડા પર સૂકવી દેવાના છે. આપણે આને એકદમ ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી સૂકવશું, તો લીલા ધાણા, ફોદીનો અને મીઠો લીમડો 1 થી 1.5 દિવસમાં સારી રીતે સુકાઈ જશે. તમારે એને કોટનના કપડા પર આ રીતે છૂટા એવા સરસ પાથરી દેવાના. જો ઘરમાં ક્યાંય તડકો ના આવતો હોય તો તમે પંખા નીચે પણ આને સૂકવી શકો છો અને કોઈ તડકે સૂકવવાની જરૂર નથી. તો અહીંયા મેં હળવો તડકો આવે એવી જગ્યા પર અત્યારે સૂકવ્યા છે. તમારે અગાશીમાં તો આને બિલકુલ નહીં સૂકવવાના, નહીં તો આ જે પાન છે એનો કલર થોડો કાળો પડી જશે. તો આને તમે ઘરમાં અથવા તો લાઇટ એવો તડકો આવતો હોય ત્યાં 1 થી 1.5 દિવસ માટે અથવા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી સૂકવી લો. તો અહીંયા તમે જો, લગભગ 1.5 દિવસમાં એકદમ સારી રીતે આપણા લીલા ધાણા સુકાઈને ક્રિસ્પી થઈ ગયા. સાથે તમને ફોદીનો બતાવું તો તમે જો, એ પણ સરસ મજાનો ક્રિસ્પી થઈ ગયો છે અને મીઠા લીમડાના પાન પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે છાશનો મસાલો બનાવીશું. તો શિયાળામાં તો લીલા ધાણા અને ફોદીનો ખૂબ જ સરસ અને સસ્તા મળતા હોય છે, ત્યારે તમે સુકવણી કરીને રાખી શકો છો. હવે મસાલો બનાવવા માટે આપણે કડાઈ લેશું અને કડાઈમાં 50 ગ્રામ જેટલું જીરું ઉમેરી દઈશું. જેટલું તમે આખું જીરું લો છો એટલા જ તમારે આખા ધાણા, તો 50 ગ્રામ જેટલા મેં આખા ધાણા લીધા છે. એમાં 10 ગ્રામ જેટલા મરી અને 5 ગ્રામ જેટલા તજ ઉમેરી દઈશું અને હવે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આપણે આ બધા જ મસાલાને શેકવાના છે. તો મસાલાનો થોડો કલર બદલાય અને સરસ મજાનું જીરું ફૂટે ત્યાં સુધી તમારે એને શેકવાના. જરા પણ ગેસ તમારે હાઈ નથી કરવાનો, ગેસને મીડિયમ જ રાખવાનો, જેથી મસાલા બિલકુલ બળે નહીં. તો અહીંયા તમે જુઓ, એકદમ સારી રીતે મેં બધા જ મસાલાને શેકી લીધા છે. તો હવે આ સમયે આપણે આમાં 5 ગ્રામ જેટલો અજમો ઉમેરી દઈશું, જે આપણા ખોરાકને પચાવવાનું કામ કરે છે અને અજમો આ મસાલાને બહુ સારો એવો ટેસ્ટ પણ આપે છે. અજમો ઉમેરીએ એની સાથે જ આપણે આમાં જે સૂકવેલા ફોદીનાના પાન, મીઠો લીમડો અને લીલા ધાણા છે એને પણ ઉમેરી દઈશું.
અને એને પણ આપણે મસાલા સાથે ફક્ત 2 મિનિટ માટે શેકી લેશું. તો આપણે આ જે સુકવણી કરેલા પાન છે એને ઓવર નથી શેકવાના, 2 થી 3 જ મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર શેકવાના, જેથી એમાં જે કાંઈ મોઇશ્ચર હોય એ બધું દૂર થઈ જાય અને મસાલો લાંબા સમય સુધી સારો રહે. તો અહીંયા તમે જો 2-3 મિનિટ જેવું મેં બધું શેકી લીધું. હવે ગેસને બંધ કરી તૈયાર કરેલા આ મસાલાને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેશું અને મસાલાને થોડીવાર માટે ઠંડા થવા દેશું. તો લગભગ 10 મિનિટ જેવો મેં બધો મસાલો ઠંડો થવા દીધો. આ રીતે આપણે જે લીલા પાન છે એને થોડા હાથેથી ક્રશ કરી દેશું અને મસાલાને એક સરખો સરસ પીસવા માટે મિક્સર જારમાં ઉમેરી દેશું. તો આ રીતે મિક્સર જારમાં ઉમેર્યા પછી હવે આમાં આપણે 50 ગ્રામ જેટલો સંચળ પાવડર ઉમેરીશું. તો સંચળ પાવડરથી બહુ સારો એવો આ મસાલાનો ટેસ્ટ આવે છે. પણ જો સંચળ પાવડર ના હોય તો તમે મીઠું શેકીને ઉમેરી શકો છો. મીઠું જો તમે ઉમેરતા હોય તો તમારે એને ખાસ શેકીને ઉમેરવાનું. સાથે અહીંયા મેં 10 ગ્રામ જેટલી હિંગ લીધી છે. તો આ રીતે આપણે હિંગને ઉમેરી દઈશું અને અહીંયા મેં 10 ગ્રામ જેટલો આમચૂર પાવડર એટલે જે કાચી કેરીનો પાવડર હોય એ લીધો છે. માર્કેટમાં બહુ ઇઝીલી મળી જાય છે. જો તમને ના મળે અને ઘરે બનાવવો હોય તો એની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે. આમચૂર પાવડર તમે થોડો ઉમેરશો તો એ મસાલાને બહુ ટેસ્ટી એવો બનાવશે. તો જો તમારી પાસે હોય તો જરૂરથી ઉમેરજો. અહીંયા મેં 10 ગ્રામ જેટલું સિંધાળું મીઠું લીધું છે. જો સિંધાળું મીઠું તમારી પાસે ના હોય તો તમે રેગ્યુલર મીઠું થોડું વધારે ઉમેરી શકો છો. હવે આપણે બધી જ વસ્તુને મિક્સરને ચાલુ બંધ કરી અને ક્રશ કરી લેવાની છે. એક સાથે મિક્સર નહીં ફેરવવાનું. મિક્સરને ચાલુ બંધ કરીને મસાલો પીસો તો મસાલો જરા પણ ગરમ નહીં થાય અને ખૂબ જ સરસ પીસાઈ જશે. તો હવે આ મસાલાને આપણે ચાળી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો બિલકુલ બજારમાં તૈયાર પેકેટમાં મળે એવો મસાલો ઘરે તૈયાર થયો છે. આ જે મોટું મોટું વધ્યું એને તમે ફરી એકવાર મિક્સરમાં ઉમેરી અને ક્રશ કરી અને ચાળી મસાલા સાથે મિક્સ કરી શકો છો. તો આ રીતે આને હું ફરી મિક્સર જારમાં ઉમેરી દઈશ, એને સારી રીતે પીસી લઈશ અને સરસ પીસાઈ જાય એટલે એને પણ ચાળી લઈશ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો આ છાશનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો આપણે આમાં જે સુકવણી ઉમેરેલી છે ફોદીનાની, મીઠા લીમડાની અને લીલા ધાણાની, એનાથી આ મસાલો બહુ ટેસ્ટી એવો બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તૈયાર થયેલા આ મસાલાને કોઈ પણ કાચના એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે 1 થી 1.5 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. આ મસાલો બિલકુલ ખરાબ નથી થતો અને તૈયાર થયેલા આ મસાલામાંથી તમે ફક્ત 1 જ મિનિટમાં ટેસ્ટી એવી મસાલા છાશ બનાવી શકો છો. તો મસાલા છાશ બનાવવા માટે આપણે એક વાસણમાં 1 કપ જેટલું દહીં લઈ લેશું. એમાં 1.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તૈયાર કરેલો 1.5 ટેબલ સ્પૂન જેટલો મસાલો ઉમેરી દઈશું અને હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરી લેશું. તો 2 મીડિયમ સાઇઝના ગ્લાસ જેટલી છાશ બનાવવા માટે તમારે 1.5 ટેબલ સ્પૂન જેટલો મસાલો વાપરવાનો છે. સરસ મજાની છાશ આપણી ક્રશ થઈ જાય એટલે એને ઠંડી ઠંડી બરફ સાથે સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. આ સિવાય આ મસાલાને તમે ફ્રૂટ પર સ્પ્રિંકલ કરી શકો છો, શરબતમાં કે ચાટ મસાલા તરીકે પણ વાપરી શકો છો. તો હવે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવો ઇન્સ્ટન્ટ છાશનો મસાલો. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે છાશનો મસાલો બનાવવા માટે આપણે એક પેનમાં 1/4 કપ જેટલા સૂકા ધાણા લેશું. અહીંયા તમારે મેઝરમેન્ટનું થોડું ધ્યાન રાખવાનું છે. જેટલા તમે સૂકા ધાણા લો છો ને એટલું જ તમારે જીરું લેવાનું છે. તો બંને અહીંયા મેં સરખા પ્રમાણમાં લીધું છે. સાથે 1 ટેબલ સ્પૂન જેટલા આપણે કાળા મરીના દાણા લેશું અને અહીંયા 1 ટુકડો તજનો લેશું. છાશનો મસાલો બનાવવો એકદમ સહેલો છે. ફક્ત તમારે મસાલાને શેકી ગ્રાઇન્ડ જ કરવાના છે. પણ ખાસ મસાલાને એકદમ બજાર જેવો પરફેક્ટ બનાવવા માટે મેઝરમેન્ટનું ધ્યાન રાખવાનું છે. તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેઝરમેન્ટ ગ્રામ્સમાં અને કપ્સમાં બંને રીતે આપી દઈશ. અહીંયા આપણે મસાલાને ધીમા ગેસ પર સારી રીતે શેકવાના છે. મસાલાને આપણે ક્યાં સુધી શેકવાના? એ મસાલા સરસ ક્રિસ્પી થઈ જાય અને શેકાવાની સરસ સુગંધ આવે. તો ધીમા ગેસ પર આ બધા મસાલાને શેકાતા લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. મસાલાને ધીમા ગેસ પર શેકો ને તો એમાં રહેલું બધું મોઇશ્ચર દૂર થઈ જાય અને સાથે તમારો બનાવેલો મસાલો લાંબા સમય સુધી સારો રહે.
તો લગભગ 4-5 મિનિટ પછી મસાલાનો હલકો કલર બદલાય અને જીરું શેકાવાની સુગંધ આવે એટલે 1 ટેબલ સ્પૂન જેટલો આપણે અજમો ઉમેરીશું. અજમો ડાયજેશન માટે ખૂબ જ ફાયદો કરે છે અને અજમો ઉમેરવાથી મસાલાની ફ્લેવર પણ એકદમ સરસ આવે છે. અજમો આપણે વધારે નથી શેકવાનો, હલકો એવો મિક્સ કરવાનો અને 1 મિનિટ જેવો શેકી લેવાનો. થોડો અજમો શેકાઈ જાય એટલે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલા સૂકો જે મીઠો લીમડો હોય, આપણે મીઠા લીમડાની મેં સૂકવણી ઉમેરી છે, ફક્ત 2 ટેબલ સ્પૂન જેટલી. અને સાથે અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન જેટલા ફોદીનાના પાન ઉમેરીશું. તો ફોદીનાના પાનને પણ મેં 1 દિવસ માટે પંખા નીચે સૂકવી દીધા હતા. તો જો તમારે સવારે છાશનો મસાલો બનાવવો હોય તો આગલા દિવસે મીઠો લીમડો અને ફોદીનાના પાનને સારી રીતે ધોઈ કોટનના કપડા પર સૂકવી દેવાના. એક જ દિવસમાં તડકાની પણ જરૂર નથી, બંને વસ્તુ સારી રીતે સુકાઈને ક્રિસ્પી થઈ જશે. તો હલકી એવી આપણે મસાલામાં બંને વસ્તુને ઉમેરી થોડી મિક્સ કરી દેવાની, જેથી એમાં રહેલું મોઇશ્ચર દૂર થઈ જાય. હવે બધા જ મસાલાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું, જેથી સારી રીતે ઠંડા થઈ જાય. હંમેશા છાશનો મસાલો જ્યારે તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે મસાલાને કમ્પ્લીટ ઠંડા થવા દેવાના. મસાલા ઠંડા થાય પછી જ તમારે એને ગ્રાઇન્ડ કરવાના. તો હવે લગભગ 20 મિનિટ પછી મસાલા ઠંડા થઈ ગયા છે, તો એને મિક્સર જારમાં ઉમેરીએ. સાથે આપણે અહીંયા 1/4 કપ જેટલું આપણે જીરું લીધું છે ને, એટલો જ સંચળ પાવડર લેશું. સાથે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. હવે અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલી હિંગ અને અડધા ટેબલ સ્પૂન જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું. આ રીતે તમે માપ લઈ અને તમારો મસાલો બનાવજો. પહેલી વારમાં જ બજાર કરતાં પણ ટેસ્ટી અને મસ્ત ફ્લેવરફુલ મસાલો ઘરે તૈયાર થશે. તો બધી જ વસ્તુને મેં ગ્રાઇન્ડ કરી લીધી. હવે તમે એઝ ઇટ ઇઝ પણ રાખી શકો છો, પણ છાશમાં ઉમેરતા જ મસાલો સરસ મિક્સ થઈ જાય એવો સ્મૂથ બનાવવા માટે આપણે મસાલાને એકવાર ચાળી લેશું. તો તમે જોઈ શકો છો સરસ મસાલો ચડાઈ ગયો. જે મોટું મોટું વધ્યું છે ને, એને આપણે ફરી ગ્રાઇન્ડ કરી ચાળી અને આ મસાલા ભેગું ઉમેરી દઈશું. એકવાર મસાલાને આ રીતે સરસ મિક્સ કરી દઈશું અને હવે કોઈ સાફ કાચના કન્ટેનરમાં મસાલાને ભરી અને તમે બહાર 6 થી 8 મહિના સુધી મસાલો સાચવી શકો છો. પણ આ મસાલો વધશે જ નહીં, કેમ કે એટલો ટેસ્ટી અને ફ્લેવરફુલ છે ને કે બધા આ મસાલાવાળી છાશ પીવાનું પસંદ કરશે. તો કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં મસાલો ભરી અને તમે લાંબા સમય સુધી સાચવી શકો છો, ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. આ મસાલો તમે ફક્ત છાશમાં નહીં, સોડા કે શરબતમાં પણ વાપરી શકો છો. તો આપણો મસાલો તો તૈયાર થઈ ગયો. હવે આમાંથી ઝટપટ 1 જ મિનિટમાં મસાલા છાશ બનાવીએ. જેના માટે આપણે કોઈ જગમાં 1 કપ જેટલું ફ્રેશ દહીં લેશું. એમાં આપણે 1 ગ્લાસ જેટલું અથવા 200 ml જેટલું પાણી ઉમેરીએ. સાથે આપણે તૈયાર કરેલા મસાલામાંથી 1 ચમચી જેટલો મસાલો ઉમેરી હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં આપણી મસ્ત મજાની સ્મૂધ મસાલા છાશ તૈયાર થઈ ગઈ. તમે તૈયાર કરેલી છાશમાં મસાલો ઉમેરીને પણ ભેળવી શકો છો. હવે ગ્લાસમાં આઈસ ક્યુબ ઉમેરી ઠંડી ઠંડી મસાલા છાશ સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. આ છાશમાં ના મસાલામાં આપણે જે સામગ્રીઓ ઉમેરી છે ને, એ ડાયજેશનમાં પણ ખૂબ જ મદદ કરશે. તો ઉપરથી છાશને ફોદીનાનો પાન અને સાથે થોડો છાશનો મસાલો સ્પ્રિંકલ કરી સજાવી દેશું. તો તમને આ રીતે છાશનો મસાલો બનાવવાનું કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.